એક દિવસ વનવાસ દરમિયાન ભગવાન રામ અને લક્ષ્મણ જંગલમાં સીતા માતાને શોધતા ફરતા હતા. રસ્તામાં તેમને સુગ્રીવનો દૂત વાનર હનુમાન મળ્યા. હનુમાનજી ઋષિનો વેશ ધારણ કરીને નમ્રતાથી બોલ્યા, પ્રભુ, તમે કોણ છો અને આ ઘન જંગલમાં શું શોધી રહ્યા છો? રામ ભગવાને મૃદુ સ્મિત સાથે કહ્યું, હું અયોધ્યાનો રાજકુમાર રામ અને આ મારા ભાઈ લક્ષ્મણ, અમે મારી પત્ની સીતાને શોધી રહ્યા છીએ. હનુમાનજી એમના વચન સાંભળીને હૃદયથી સ્પર્શાઈ ગયા. તેમને તરત જ સમજાઈ ગયું કે આ તો સ્વયં ભગવાન છે. તેઓ આનંદથી નમન કરી બોલ્યા, પ્રભુ, હું હનુમાન, સુગ્રીવનો સેવક. આજે મારી જિંદગી ધન્ય થઈ ગઈ. મને તમારી સેવા કરવાનો અવસર આપો. રામ ભગવાને હનુમાનના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, હનુમાન, તું બહુ વિદ્વાન અને વિનયી છે. તારી સચ્ચાઈ અને ભક્તિ મને બહુ ગમી. ત્યારથી હનુમાનજીના હૃદયમાં માત્ર એક જ ભાવ રહ્યો, રામની નિષ્ઠાભરી સેવા. તેઓ રામ લક્ષ્મણને સુગ્રીવ પાસે લઈ ગયા અને સીતામાતા શોધવામાં મદદ કરવાનો વચન આપ્યો. આજ પળથી હનુમાનજી અને રામ ભગવાનનો આલાપ પ્રેમ અને ભક્તિનો અવિનાશી સંબંધ શરૂ થયો, જે આજે પણ ભક્તોના હૃદયમાં જીવંત છે.